હું તમારો હાથ પકડીને એમ કહું કે હાલો આપણે બેહવા, હું તમને કથા સંભળાવું, તો તમને એ અંદરથી જિજ્ઞાસા નહીં થાય. પણ અંદરથી જિજ્ઞાસા, અંદરથી તૃષ્ણા ક્યારે જાગશે? મારા તમારા જીવનમાં કોઈ મહાપુરુષ મળી જાય, મારા તમારા જીવનમાં કોઈ સંત મળી જાય, મારા તમારા જીવનમાં કોઈ સદગુરુ મળી જાય. અને કોઈ સદગુરુ મળી જાય, એની કૃપા વરસે, તો આવી કથા મને તમને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થાય. મહાદેવજી હાંજના કૈલાસમાં આવ્યા. મા પાર્વતી થોડા ક્રોધમાં આવી ગયા. તો મહાદેવજી કહેવા લાગ્યા કે દેવી આપ એટલા ક્રોધમાં કેમ? તો કે તમારી પાસે અમર કથા મને હજી સુધી સંભળાવી નહીં. મહાદેવ કહેવા લાગ્યા કથા તો સંભળાવી, પણ હવે એ કે આપણા કૈલાસમાં આવ્યું તું કોણ? આ દિવાળી મૂકીને ગયું કોણ? કાકરી ચાર્યું કરીને ગયું કોણ? કોણ હતું? માં પાર્વતી કહેવા લાગે નારદજી આવ્યા હતા. અચ્છા, નારદજી? તો કે હા, એને મને કીધું કે તમારી પાસે અમર કથા હશે. મહાદેવજી કહેવા લાગ્યા દેવી મારી પાસે અમર કથા છે, એ કદાચ તમારો હાથ પકડીને હું બેહાડત અને તમને સંભળાવત તો તમને શ્રદ્ધા ન બેહત, પણ મહાપુરુષ નારદજી આવી અને તમને વાત કરી, તમને જિજ્ઞાસા જાગી, તૃષ્ણા જાગી, આ કથા ઉપર પ્રેમ જાગ્યો, આ કથા ઉપર ભાવ જાગ્યો. હવે હું તમને કથા સંભળાવીશ, પણ અહીંયા નહીં, હિમાલયમાં અત્યારનું અમરનાથ. અને હજી લોકો એમ કે જે ગયા હશે ને ખબર હશે, હજી 2 કબૂતર ત્યાં આવે છે. આ મહાદેવ અને પાર્વતીનું પ્રમાણ છે. શું કહે? હિમાલયમાં જ્યાં કોઈ ન હોય, હું ત્યાં તમને કથા સંભળાવું. બરફની શિલા, એક બાજુ મહાદેવજી બેઠા, એક બાજુ માં પાર્વતી બેઠા, અને કહે કે હું તમને કથા સંભળાવું, તમારે હરે નમઃ બોલવું. તો પાર્વતી કહેવા લાગ્યા કાંઈ વાંધો નહીં, અમર કથા સાંભળવા મળતી હોય તો મને હરે નમઃ બોલવામાં કોઈ વાંધો નથી.